અને હવે વાત કરીએ અન્ય સમાચારની તો દેશમાં ચોમાસાની એન્ટ્રી બાદ ચોમાસું અટવાયું છે। 2-3 દિવસમાં અનુકૂળ વાતાવરણ મળતા ચોમાસું આગળ વધશે। હાલ ચેન્નાઈ, મહારાષ્ટ્રના હરનાઈ, બંગાળના સિલિગુડીમાં ચોમાસું અટવાયું છે। 2-3 દિવસમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય ભાગોને કવર કરશે ચોમાસું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે દેશના અનેક રાજ્યોમાં અત્યારે વરસાદનું એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે, જેમાં નવસારી, તાપી, ડાંગ, સુરત, વલસાડમાં વરસાદ થઈ શકે છે। દેશમાં અત્યાર સુધી વરસાદમાં 25%નો ઘટાડો નોંધાયો છે। ચોમાસું આગળ વધતા ઘટ પૂરી થવાની હવામાન વિભાગની આશા છે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્લોબલ વોર્મિંગને પગલે ચોમાસાનો મિજાજ પણ બદલાયેલો છે। ચોમાસાની ઋતુમાં થતા સામાન્ય વરસાદને બદલે એકાએક ધોધમાર વરસાદ જોવા મળે છે અને આ વખતે પણ તેવી જ શક્યતા સેવાઈ રહી છે। હાલ અટવાયેલું ચોમાસું 2-3 દિવસમાં ઝડપથી પ્રગતિ કરે તેવી શક્યતા છે। તે મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના અન્ય ભાગોને કવર કરવાની સાથે સાથે ઓડિશા અને છત્તીસગઢ સુધી પહોંચે તેવી પણ શક્યતા છે।